નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 7.3ના દાખલા જોઈશું. દાખલા નંબર 1 જોઈએ. જેના શિરોબિંદુઓ નીચે પ્રમાણે હોય તેવા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. તો અહીં દાખલા નંબર 1 જોઈએ. ધારો કે A 2, 3, B -1, 0 અને C 2, -4 વડે ત્રિકોણ ABC રચાય છે. હવે એનું ક્ષેત્રફળ શોધવા માટે વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ બરાબર 1/2 મોટા કૌંસમાં x1 કૌંસમાં y2 - y3 વત્તા x2 y3 - y1 વત્તા x3 કૌંસમાં y1 - y2 એ કિંમત મૂકીએ તો અહીં જે એ 2 અને 3 છે એટલે કે x1 y1 કહેવાશે. આ -1 અને 0 એ x2 y2 કહેવાશે અને 2 અને -4 એ x3 અને y3 કહેવાશે. અને કિંમતો આપણે મૂકીએ તો x1 1/2 કૌંસમાં x1 એટલે કે 2 નાના કૌંસમાં 0 -4 વત્તા -1 કૌંસમાં -4 -3 વત્તા 2 કૌંસમાં 3 -0 લખાશે. એનું આપણે સાદુરૂપ આપીએ તો 1/2 અને અહીં -+4 અને એનો 2 સાથે ગુણાકાર એટલે કે 8 થશે. અહીં -1 ગુણ્યા -7 એટલે કે +7 થશે વત્તા 3 ગુણ્યા 2 કરવાથી 6 કિંમત મળે છે. અને એનું સાદુરૂપ આપીએ તો 8 + 7 એટલે કે 15, 15 + 6 કરીએ એટલે કે 21, 21/2 ચોરસ એકમ આપણને ત્રિકોણનું ક્ષેત્રફળ મળે છે. દાખલા નંબર 2 જોઈશું. અહીં -5 -1 3 -5 અને 5 અને -2 અને એ રીતે A, B અને C વડે ત્રિકોણ એબીસીની રચના થાય છે. આપણે ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ બરાબર 1/2 કૌંસમાં -5 અને કૌંસમાં -5 -2 વત્તા 3 કૌંસમાં 2 -1 વત્તા 5 કૌંસમાં -1 -5 અને એ રીતે કિંમતો મૂકવાથી આપણને આ પદો મળશે. ત્યારબાદ એનું સાદુરૂપ આપીએ એટલે કે 1/2 અહીં -5 અને -2 એટલે કે -7 અને -7 ગુણ્યા -5 કરીએ એટલે કે 35 મળશે. 2 વત્તા 1 એટલે કે 3 અને એનો 3 સાથે ગુણાકાર એટલે કે 9 મળશે અને -1 વત્તા 5 એટલે કે 6 મળશે. -1 વત્તા 5 એટલે કે 5માંથી 1 બાદ કરી એટલે કે 4 અને 4નો 5 સાથે ગુણાકાર કરવાથી 20 મળશે. અહીં 35 વત્તા 9 વત્તા 20 એટલે કે 64 અને છેદમાં 2 અને 64/2 કરીએ એટલે કે 32 ચોરસ એકમ મળે છે. દાખલા નંબર 2 નીચે આપેલા બિંદુઓ સમરેખ હોય તો પ્રત્યેકમાં kની કિંમત શોધો. તો અહીં દાખલા નંબર 1 જોઈએ. 7 - 2 5 1 અને ત્રીજો શિરોબિંદુ 3 અને k છે. અહીં આ જે સમરેખ બિંદુઓ જે છે એટલે કે એનાથી ધારો કે ત્રિકોણ રચાતો હોય તો તેનું ક્ષેત્રફળ 0 થાય છે. આપણે ત્રિકોણના ક્ષેત્રફળના સૂત્રનો ઉપયોગ કરીએ એટલે કે 1/2 મોટા કૌંસમાં 7 અને નાના કૌંસમાં 1 - k વત્તા 5 k -2 વત્તા 3 કૌંસમાં -2 અને -1 અને તે બરાબર 0. અહીં -1/2 એને જમણી બાજુએ લઈ જઈએ એટલે કે 0 સાથે ગુણાકાર એટલે કે 0 થઈ જશે. એટલે કે અહીં સાદુરૂપ આપીએ એટલે કે 7 ગુણ્યા એટલે કે 7 -7k વત્તા 5k અને અહીં +2 અને એનો 5 સાથે ગુણાકાર એટલે કે 10 મળશે વત્તા 3 ગુણ્યા -3 એટલે કે -9 મળે છે અને તે બરાબર 0. -7k વત્તા 5k એટલે કે -2k થશે અને 10 વત્તા 7 અને એમાંથી 9 બાદ કરીએ એટલે કે +8 મળશે અને એને જમણી બાજુએ લઈ જઈએ એટલે કે -8 મળે છે એટલે કે -2k બરાબર -8 અને આમ k બરાબર 4 મળે છે. દાખલા નંબર 2 જોઈશું. 8 1 k -4 અને 2 અને -5. ધારો કે આ સમરેખ બિંદુ હોય તો એનાથી રચાતા ત્રિકોણનું ક્ષેત્રફળ 0 થાય છે.
હવે ત્રિકોણના ક્ષેત્રફળના સૂત્રમાં કિંમત મૂકીએ એટલે કે 1/2 મોટા કૌંસમાં 8 નાના કૌંસમાં -4 -5 વત્તા કે -5 -1 અને વત્તા 2 1 નાના કૌંસમાં 1 -4 બરાબર 0. અહીં પણ આ બેને જમણી બાજુએ લઈ જઈએ એટલે કે એ 0 થઈ જશે અને 8 અને અહીં -4 વત્તા 5 એટલે કે 1 રહેશે અને 1નો 8 સાથે ગુણાકાર એટલે કે 8 મળશે અને 5 -5 -1 એટલે કે -6k અને 1 વત્તા 4 એટલે કે 5 થશે અને એનો 2 સાથે ગુણાકાર એટલે કે 10 એટલે કે આ રીતે આપણને મળશે 8 - 6k વત્તા 10 બરાબર 0. -6k બરાબર 10 વત્તા 8 એટલે કે 18 થશે અને એની જમણી બાજુએ લઈ એટલે કે -18 થશે નહીં. આમ k બરાબર 18/6 એટલે કે k બરાબર 3 મળે છે. દાખલા નંબર 3 જોઈએ. જેના શિરોબિંદુઓ 0 -1 2 1 અને 0 3 હોય તેવા ત્રિકોણની બાજુઓના મધ્યબિંદુઓને જોડવાથી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. આ ત્રિકોણનું ક્ષેત્રફળ અને આપેલ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો. તો અહીં ધારી લઈએ, ધારો કે a 0 - 1 b 2 1 અને c 0 3 વડે ત્રિકોણ ABC ની રચના થાય છે. અહીં બાજુની આકૃતિમાં પણ દર્શાવેલ છે. ધારો કે D એ AB નું મધ્યબિંદુ, E એ BC નું અને F એ AC નું મધ્યબિંદુ છે. એટલે કે અહીં D એ AB નું મધ્યબિંદુ છે એટલે કે D ના યામ આપણને 0 વત્તા 2 છેદમાં 2 અને -1 વત્તા 1 છેદમાં 2 વડે સૂત્ર વડે મળશે. એટલે કે અહીં 2/2 એટલે કે 1 અને -1 વત્તા 1 એટલે કે 0/2 એટલે કે તે બરાબર 0 થશે. એટલે કે D ના યામ 1 અને 0 મળે છે. એ જ રીતે E ના યામ, E એ BC નું મધ્યબિંદુ છે એટલે કે મધ્યબિંદુના યામના સૂત્રનો ઉપયોગ કરીએ એટલે કે 2 વત્તા 0 છેદમાં 2 અને 1 વત્તા 3 છેદમાં 2 અને એનું સાદુરૂપ આપીએ એટલે કે 2/2 એટલે કે 1 થશે અને 3 વત્તા 1 એટલે કે 4/2 અને તે બરાબર 2 મળે છે. આમ E ના યામ 1 અને 2 મળશે. એ જ રીતે આપણે F ના યામ મેળવીએ તો 0 વત્તા 0 છેદમાં 2 અને -1 વત્તા 3 છેદમાં 2 અને તે બરાબર 0 વત્તા 0 એટલે કે 0/2 અને તે બરાબર 0 મળશે. અહીં 3 માંથી 1 બાદ કરીએ એટલે કે 2 અને છેદમાં 2 એટલે કે 1 મળે છે અને એ રીતે અહીં F ના યામ 0 અને 1 મળે છે. હવે DEF વડે જે ત્રિકોણો રચાય છે તેનું ક્ષેત્રફળ શોધીએ અને મૂળ ત્રિકોણ ABC વડે જે ત્રિકોણ રચાય છે તેનું આપણે ક્ષેત્રફળ મેળવીશું. તો અહીં ત્રિકોણ DEF ના ક્ષેત્રફળ માટે આપણે ક્ષેત્રફળના સૂત્રનો ઉપયોગ કરીએ એટલે કે 1/2 મોટા કૌંસમાં 1 નાના કૌંસમાં 2 -1 વત્તા 1 નાના કૌંસમાં 1 -0 વત્તા 0 નાના કૌંસમાં 0 -2 મળે છે. એનું સાદુરૂપ આપીએ એટલે કે 1/2 અહીં 2 માંથી 1 બાદ કરીએ એટલે કે 1 ગુણ્યા 1 એટલે 1 થશે. અહીં 1 - 0 એટલે કે 1 અને એનો 1 સાથે ગુણાકાર કરવાથી વત્તા 1 મળે છે અને અહીં 0 માંથી -2 બાદ કરીએ એટલે -2 અને એનો 0 સાથે ગુણાકાર કરીએ એટલે કે 0 જ મળે છે અને આમ 1 વત્તા 1 એટલે કે 2 અને 2/2 બરાબર 1 ચોરસ એકમ મળે છે. હવે મૂળ ત્રિકોણ જે છે એ 0 - 1 B 2 1 અને C 0 3 એના વડે જે ત્રિકોણ રચાય છે એનું ક્ષેત્રફળ શોધીએ એટલે કે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર 1/2 0 નાના કૌંસમાં 1 - 3 વત્તા 2 3 -1 વત્તા 0 નાના કૌંસમાં -1 થશે અને એનું સાદુરૂપ આપીએ એટલે કે અહીં 0 સાથે આ રકમનો ગુણાકાર કરીશું એટલે કે 0 જ મળશે. 3 વત્તા 1 એટલે કે 4 થશે અને એનો 2 સાથે ગુણાકાર એટલે કે 8. અહીં 0 સાથે -2 નો ગુણાકાર કરીશું એટલે કે 0 મળશે અને એ રીતે 0 વત્તા 8 વત્તા 0 મળે છે અને 8/2 કરવાથી 4 ચોરસ એકમ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ મળે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અહીં ત્રિકોણ DEF અને
ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળનો ગુણોત્તર શોધીએ એટલે કે ત્રિકોણ ડીએફનું ક્ષેત્રફળ છેદમાં ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ અને તે બરાબર 1/4 એટલે કે બંનેના ક્ષેત્રફળનો ગુણોત્તર 1/4 મળે છે. દાખલા નંબર 4 જોઈએ. એક ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુઓ -4 -2 -3 -5 3 અને -2 અને 2 અને 3 હોય તો તેનું ક્ષેત્રફળ શોધો. તો અહીં ધારો કે એ બી સી અને ડી એ ચતુષ્કોણના શિરોબિંદુઓ જે છે. અહીં આપણે એસી જે વિકર્ણ જે છે એને જોડી દઈએ રેખાખંડ વડે તો અહીં બે ત્રિકોણ બને છે. ત્રિકોણ એબીસીની રચના થશે અને ત્રિકોણ એસીડીની રચના થાય છે અને એ બંનેનું ક્ષેત્રફળનો જો સરવાળો કરીએ તો એ ચતુષ્કોણ એબીસીડીના ક્ષેત્રફળ બરાબર થાય છે. તો અહીં સૌ પ્રથમ આપણે ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ શોધીએ તો ક્ષેત્રફળના સૂત્ર પ્રમાણે 1/2 મોટા કૌંસમાં -4 અને નાના કૌંસમાં -5 અને -2 થશે. -3 નાના કૌંસમાં -2 -2 અને +3 -2 -5 કરવાથી આ રીતે આપણને કિંમતો મૂકવાથી સમીકરણ મળે છે. અને ત્યારબાદ સાદુરૂપ આપીએ તો 1/2 -4 અને -5 +2 થશે એટલે કે -3 થશે અને -3 નો -4 સાથે ગુણાકાર કરવાથી 12 મળશે. અહીં -3 અને -2 અને માઇનસ પ્લસ થશે અને -2 + 2 એટલે કે 0 મળશે અને 0 નો -3 સાથે ગુણાકાર કરવાથી 0 મળે છે. +3 અને એનો -2 અને +5 થશે અને +5 માંથી -2 બાદ કરીએ એટલે કે +3 થશે અને એનો 3 સાથે ગુણાકાર કરવાથી 9 મળે છે. અને એ રીતે 12 + 9 એટલે કે 21/2 ક્ષેત્રફળ મળે છે. હવે એ જ રીતે ત્રિકોણ એસીડીનું ક્ષેત્રફળ બરાબર 1/2 મોટા કૌંસમાં -4 નાના કૌંસમાં -2 +3 નાના કૌંસમાં 3 -2 +2 નાના કૌંસમાં -2 -2 મળે છે. સાદુરૂપ આપીએ તો અહીં -4 ગુણ્યા -5 એટલે કે +20 મળશે. અહીં 3 + 2 એટલે કે 5 અને એનો 3 સાથે ગુણાકાર એટલે કે 15 થશે. અહીં -2 અને +2 એટલે કે 0 થઈ જાય છે અને 0 નો 2 સાથે ગુણાકાર 0 થશે અને એ રીતે 1/2 કૌંસમાં 20 + 15 અને 20 + 15 કરવાથી 35/2 મળે છે. આ રીતે ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ 21/2 મળશે અને ત્રિકોણ એસીડીનું ક્ષેત્રફળ 35/2 મળે છે. આમ ચતુષ્કોણ એબીસીડીનું ક્ષેત્રફળ એટલે કે બંનેનો સરવાળો એટલે કે 21/2 + 35/2 અને છેદ સરખા છે એટલે કે અંશનો સરવાળો 21 + 35 એટલે કે 56 થશે એટલે કે 56/2 અને તે બરાબર 28 ચોરસ એકમ મળે છે. આ રીતે ચતુષ્કોણ એબીસીડીનું ક્ષેત્રફળ 28 ચોરસ એકમ મળે છે. અહીં વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 7.3 પૂર્ણ થાય છે. બીજા પ્રકરણો માટે હવે પછી મળીશું. આભાર.